ચલો તો મોસ્ટલી કહે છે કે સાહેબ બતાવી દો તો લઈ લઈએ. તો આપણે અમુક યોજનાઓ જોઈ હતી, અમુક બાકી હતી, બરાબર. અમુક સંસ્થાઓ જોઈ હતી, અમુક બાકી હતી. હવે બાકીની સંસ્થાઓ જોઈએ. તો પહેલી આપણી નાફેડ છે. નાફેડ, મેં તમને આનું 2-3 વાર ફૂલ ફોર્મ પૂછ્યું, તમને કોઈને આવડ્યું નહોતું, બરાબર. નાફેડનું પૂરું નામ શું? તો કૃષિ માર્કેટિંગની અંદર નાફેડ બહુ મહત્વની સંસ્થા છે. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, આવું નામ છે એનું. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. આ એક માર્કેટિંગ માટેનું આખું ફેડરેશન છે અને રાષ્ટ્ર લેવલનું છે, બરાબર. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ, રાષ્ટ્રીય ખેતી સહકારી માર્કેટિંગ ફેડરેશન ભારતનું છે આ. એનું પૂરું નામ છે નેશનલ. નાફેડનું એન ફોર નેશનલ, એ ફોર એગ્રીકલ્ચર, બરાબર. એગ્રીકલ્ચર કોઓપરેટિવ ભેગું છે એટલે કોઓપરેટિવનો સી નથી લીધો. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ, પછી એમ એટલે માર્કેટિંગ, બરાબર. ફેડરેશન ઓફ ઇન્ડિયા, એફઈડી, બરાબર. ફેડરેશન ઓફ ઇન્ડિયા. આ નાફેડ એફઈડી એટલે ફેડરેશન. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, આવું નામ છે નાફેડનું, બરાબર. એકવાર 2 વાર બોલી જવાનું. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે નાફેડ, બરાબર. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નાફેડ, બરાબર. કૃષિ ઉત્પાદનના વેચાણ માટે સહકારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તર પર નાફેડની સંસ્થા, બરાબર. શેના માટે છે? તો કૃષિ ઉત્પાદનના વેચાણ માટે કામ કરતી સંસ્થા છે. તમારું જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એના વેચાણ માટે માર્કેટિંગ કરી અને વેચતી સંસ્થા છે, બરાબર. હું આવીશ બેટા, હું હવે પાછો કાલ આવીશ, બરાબર. ચાલુ જ રહેશે, મારા લેક્ચર ચાલુ જ રહેશે, બરાબર. ટૂંકમાં તમને રિવિઝન જેટલું થાય એટલું હું કરાવીશ અને જેટલું મેક્સિમમ સિલેબસ થાય એટલું હું મારાથી કરવા પ્રયત્ન કરીશ કે ભાઈ તમારો મેક્સિમમ સિલેબસ હું કરાવું. તો કૃષિ ઉત્પાદનમાં વેચાણ માટે સહકારી ક્ષેત્રની અંદર નાફેડ 2 ઓક્ટોબર 1958 ની સ્થાપના થઈ, બરાબર. 2 ઓક્ટોબર 1958 નાફેડની સ્થાપના થઈ. એનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદનોને સહકારી ધોરણે વેચીને ખેડૂતોને લાભ આપવા માટે, બરાબર. 16 યર્સ સર્વિસ, બરાબર. છેલ્લા 60 વર્ષથી આ સંસ્થા કામ કરે છે, બરાબર. અને શેના માટે કામ કરે છે? તો કૃષિ ઉત્પાદનોના સહકારી ધોરણે વેચીને ખેડૂતોને લાભ. કૃષિ ઉત્પાદનો સહકારી ધોરણે ખેડૂતોને મળે લાભ અને વેચાય સારા ભાવે, બરાબર. પૂરું નામ નાફેડનું આ રીતનું છે. હજી એકવાર યાદ રાખજો, NAFED, બરાબર. તો એન ફોર નેશનલ, એ ફોર એગ્રીકલ્ચરલ, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડનો લોગો છે. 60 યર્સ ઇન સર્વિસ એવું નાફેડ લખે છે. 60 વર્ષથી સેવામાં છે, બરાબર. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ ઇન ગાંધી જયંતિ, બરાબર. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ 1958 DRDOની સ્થાપના થઈ હતી. DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ પણ નવી દિલ્હી. નાફેડ ઇઝ રજિસ્ટર્ડ ઇન અંડર મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ. It was set up with the object to promote cooperative marketing of agriculture produce, benefits to farmers. ખેડૂતોને એમના જે ક્રોપ છે, એમના ઉત્પાદન છે, એમના જે પાકો છે એના સારા ભાવ મળે એટલા માટે નાફેડની સ્થાપના ગાંધી જયંતિના દિવસે 1958 કરવામાં આવી. 2 ઓક્ટોબર 1958, બરાબર. એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી, બરાબર. આ જ 1958 DRDOની સ્થાપના પણ થયેલી દિલ્હી ખાતે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. કી પીપલ એના ડોક્ટર બ્રિજેન્દર સિંઘ, એક્સ MLA એના ચેરમેન છે. હાલ નાફેડના ચેરમેન કોણ છે? તો ડોક્ટર બ્રિજેન્દર સિંઘ. આ નાફેડના ચેરમેન છે એવું યાદ રાખવાનું. નાફેડના ચેરમેન. નાફેડની સ્થાપના 2 ઓક્ટોબર 1958. યાદ રહેશે આટલું? રેડી? આ સિવાય તે બાગાયતી અને વન પેદાશોનું માર્કેટિંગ, પ્રોસેસિંગ અને સંગ્રહ કરે છે. બાગાયતી અને વન પેદાશોનું પણ માર્કેટિંગ કરી દે છે, પ્રોસેસિંગ કરી દે છે, એનો સંગ્રહ કરે છે. તે જરૂરી કૃષિ મશીનરીનું વિતરણ કરે છે અને ખેડૂતોને જરૂરી બિયારણ, ખાતર, કીટનાશક વગેરે પ્રદાન કરે છે. નાફેડો તે ખેડૂતોના પાકના ઉત્પાદનમાં આંતરરાજ્ય વેપાર અને આયાત નિકાસમાં પ્રોત્સાહન આપે છે. હાલના અધ્યક્ષ ડોક્ટર બ્રિજેન્દર સિંઘ છે, બરાબર. અને વડું મથક નાફેડનું નવી દિલ્હી છે. નાફેડ યાદ રહી ગયું? યાદ રહી ગયું? નાફેડ યાદ રહી ગયું? નાફેડ શું યાદ રાખવાનું? તો પહેલા નાફેડનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, બરાબર. નેશનલ એગ્રીકલ્ચરલ, બરાબર, કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નાફેડ. હાલ એના અધ્યક્ષ કોણ છે? તો ડોક્ટર બ્રિજેન્દર સિંઘ છે.
સ્થાપના ક્યારે થઈ? 2 ઓક્ટોબર 1958. શું કામ કરે છે? તો ખેડૂતોને એમના ઉત્પાદન, એમના પાક, એમના ક્રોપનો સારો ભાવ મળે એના માટે પ્રયત્ન કરે છે, બરાબર. અને ખેડૂતોને ખાતર, બિયારણ પ્રોવાઈડ કરે છે. એનું વડું મથક ક્યાં છે? તો ન્યૂ દિલ્હી. આટલું પૂછાય તમને નાફેડમાંથી. આની બહાર કંઈ યાદ રાખવાની જરૂર નથી. નાફેડનું અહીંયા આપણે આખું એનાલિસિસ પૂરું કર્યું. હવે નાફેડ ભૂલાશે ક્યારે? સાહેબ ના ભૂલાય, બરાબર. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ચલો ત્યાર પછી ટ્રાઇફેડ. આ ટ્રાઇબલ લોકો માટે છે, આને ટ્રાઇફેડ કહે છે. નાફેડ જેવું જેવું એક બીજું ફેડરેશન છે ટ્રાઇફેડ, બરાબર. હા, અધ્યક્ષ યાદ રાખવાના, સ્થાપના યાદ રાખવાની. સ્થાપના 1958 2 ઓક્ટોબર અને નાફેડના અધ્યક્ષ બ્રિજેન્દર સિંહ. યાદ રહી ગયું નાફેડ. હવે ટ્રાઇફેડ, રામસિંહ રાઠવા વાળું. ટ્રાઇફેડના અધ્યક્ષ કોણ છે? આપણા ગુજરાતી છે, રામસિંહ રાઠવા. તો ટ્રાઇફેડ શું કહે છે? તો ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ટ્રાઇબલ લોકો છે, અનુસૂચિત જાતિ જનજાતિના લોકો છે, એમની પ્રોડક્ટનું વેચાણ કરવા માટે. તો કે ભાઈ ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. આને ટ્રાઇફેડ કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રાઇફેડ. જનજાતીય લોકોનું ખાનગી વેપારીઓથી શોષણ અટકાવવા, તેમના દ્વારા તૈયાર કરેલ વસ્તુઓનું સારું મૂલ્ય અપાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા 1987 તેની સ્થાપના કરવામાં આવી. જનજાતિના લોકો છે, કોઈ ઔષધિ બનાવે છે, કોઈ એમની પ્રોડક્ટ બનાવે છે, કોઈ ખેતીની પ્રોડક્ટ છે, મધ છે, બરાબર, ઔષધીય છોડ છે. તો આ ટ્રાઇફેડ છે, બરાબર. 1987 સંસ્થા એ ટ્રાઇફેડ, બરાબર. TRIFED, ટ્રાઇફેડ, બરાબર. આના કરતા નાફેડ મહત્વની છે, આ ખાલી એકવાર યાદ રાખો. વર્ષ 1988 થી ટ્રાઇફેડ છે એ વન ઉત્પાદનના એકત્રીકરણ, પ્રોસેસિંગ, સંગ્રહ અને વિકાસ માટે કામ કરે છે. ખાસ ટ્રાઇફેડ છે એ વન ઉત્પાદન માટે કામ કરે છે. વન ઉત્પાદન. આ જે જનજાતિ છે, ટ્રાઇબલ જાતિ છે, એ વનની અંદર રહેતી હોય છે, બરાબર. વન ઉત્પાદનનો વિકાસ અને એની પ્રોસેસિંગ, એનો સંગ્રહ. ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કહેવાય ટ્રાઇબલ. Tribal Cooperative Marketing Development Federation of India is a national level cooperative body under the administration of control of Ministry of Tribal Affairs, બરાબર. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સના અંડરમાં કામ કરતી સંસ્થા છે, બરાબર. અને એ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1984 અંતર્ગત રજિસ્ટર્ડ છે. 1987 સ્થાપના થઈ ટ્રાઇફેડની. નવી દિલ્હી ખાતેનું હેડક્વાર્ટર છે. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાં કામ કરે છે, બરાબર. રમેશચંદ્ર મીના છે એના એજન્સી એક્ઝિક્યુટિવ છે અને હાલ એના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે રામસિંહ રાઠવા છે. હાલ આના ચેરમેન કોણ છે? તો આના ચેરમેન છે રામસિંહ રાઠવા. રામસિંહ રાઠવા આના ચેરમેન છે, બરાબર. પછી મીના છે, એ પણ એસટીમાં આવે. રમેશચંદ્ર મીના, એજન્સી એક્ઝિક્યુટિવ છે રમેશચંદ્ર મીના. ઘઉં તથા અનાજની સરકારી ખરીદી માટે, બરાબર. ટ્રાઇફેડ એ ભારતીય ખાદ્ય નિગમના એજન્ટના રૂપમાં કામ કરે છે. FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એજન્ટ તરીકે ટ્રાઇફેડ કામ કરે છે. બજાર વિકાસ કરતા, સેવા પ્રદાન કરતા ટ્રાઇફેડનો ઉદ્દેશ આદિવાસીઓ દ્વારા કરાતા ઉત્પાદનમાં માર્કેટિંગ દ્વારા તેમનો આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ કરવાનો છે, બરાબર. આ ટ્રાઇફેડનો ઉદ્દેશ છે. આદિવાસીઓ દ્વારા કરાતા ઉત્પાદનના માર્કેટિંગ દ્વારા તેમનો આર્થિક વિકાસ કરવાનું કામ કઈ સંસ્થા કરશે? આવો પ્રશ્ન પૂછે. ભાઈ આદિવાસીઓ દ્વારા કરાતા ઉત્પાદન અને વન ઉત્પાદન, એનું માર્કેટિંગ, એનો સંગ્રહ, એનું વેચાણ કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો એના માટે કાર્યરત છે મિત્રો સંસ્થા ટ્રાઇફેડ, બરાબર. કૃષિ ઉત્પાદનોના મૂલ્યમાં વધઘટથી થતા નુકસાન ભરપાઈ કરવા માટે કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલયને સહાય આપે છે. એના અધ્યક્ષ છે રામસિંહ રાઠવા, બરાબર. વડું મથક છે દિલ્હી. યાદ રહી ગયો ટ્રાઇફેડ. નાફેડ ટ્રાઇફેડ પૂરું. ચલો ત્યાર પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, FSSAI, બરાબર. બહુ મહત્વની સંસ્થા છે. ભારતીય ખાદ્ય સુરક્ષા, બરાબર. ફૂડ સેફ્ટી, ખાદ્ય સુરક્ષા, ફૂડ સેફ્ટી એન્ડ માપદંડ પ્રાધિકરણ, એટલે કે સ્ટાન્ડર્ડ ઓથોરિટી. આને કહેવાય માપદંડ પ્રાધિકરણ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, FSSAI, બરાબર. F એટલે ફૂડ, S એટલે સેફ્ટી, S એટલે સ્ટાન્ડર્ડ, અને A એટલે ઓથોરિટી અને I એટલે ઇન્ડિયા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, FSSAI, કે આ ફૂડ કેવું છે એનું FSSAI મૂલ્યાંકન કરે. તો કે ભાઈ FSSAI ની સ્થાપના ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કરવામાં આવી. કે ભાઈ કયું ફૂડ ખાદ્ય છે, કયું ફૂડ અખાદ્ય છે, કયું ફૂડ છે એ ખાદ્ય છે, કયું ફૂડ અખાદ્ય છે.
કયું ફૂડ એડિબલ છે, કયું ફૂડ અનએડિબલ છે, બરાબર. તો એ નક્કી કરે છે FSSAI. એગમાર્ક, આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે એગમાર્ક આપ્યું છે, બરાબર. તો તેનો ઉદ્દેશ માનવ માટે પૌષ્ટિક ભોજનના ઉત્પાદન, વિતરણ, વેચાણ, આયાત, સંગ્રહની સુવિધા પૂરી પાડવી, બરાબર. આનો ઉદ્દેશ શું છે? તો માનવ માટે પૌષ્ટિક ભોજનના ઉત્પાદન, વિતરણ, વેચાણ, આયાત, સંગ્રહની સુરક્ષા આ FSSAI કરશે. દાખલા તરીકે નોનવેજ ફૂડ હોય ને તો કેવા કલરનો લોગો હોય? નોનવેજમાં. વેજ ફૂડ હોય તો કેવો લોગો હોય? આપણે ગ્રીન કલરનો લોગો હોય, આવો એગમાર્કનો લોગો કહી. કેવા કલરનો હોય? ગ્રીન કલરનો. આને એગમાર્ક કહી. શું કહી? કે ભાઈ આ એગમાર્ક છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે. એગમાર્ક, એગ્રીકલ્ચર માર્ક, આને કહેવાય એગમાર્ક. શું કહેવાય? એગમાર્ક. કે ભાઈ આ એગમાર્કના પ્રોડક્ટ છે, બરાબર. વેજીટેરિયન પ્રોડક્ટ છે. નોનવેજ હોય તો રેડ લોગો હોય. નોનવેજ હોય તો કેવી હોય? નોનવેજ હોય તો આવો રેડ લોગો હોય. આને નોનવેજ કહેવાય. કેવી? નોનવેજ. નોનવેજ આઈટમ માટે. હા, એગમાર્કે આગળ જોવું છે. 1937 થી એગમાર્ક કામ કરે છે. તો પહેલા FSSAI જોઈ લઈએ, બરાબર. શું કહે છે FSSAI? તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર. સ્ટાન્ડર્ડ સાહેબ બહુવચન છે, બરાબર. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી એસ્ટાબ્લિશ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર. FSSAI હેઝ બીન એસ્ટાબ્લિશ અંડર ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એક્ટ 2006 માં એક્ટ બનાવ્યો. એ અન્વયે આની સ્થાપના કરી, બરાબર. ઓગસ્ટ 2011 ની અંદર આની સ્થાપના થઈ. સેક્ટર ફૂડ સેફ્ટીમાં કામ કરશે. ઇન્ડિયાની અંદર એનું જ્યુરિડિક્શન રહેશે. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી. હેડક્વાર્ટર ક્યાં? ન્યૂ દિલ્હી. અને અત્યારે એજન્સી એક્ઝિક્યુટિવ તરીકે રીતા તિયોટિયા, બરાબર, ચેરપર્સન છે. રીતા ટ્વેટિયા. રીતા ટ્વેટિયા ચેરપર્સન અત્યારે કોણ છે? FSSAI ના રીતા ટ્વેટિયા, બરાબર. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના અંડરમાં કામ કરશે. જે પ્રત્યેક રાજ્ય, જિલ્લાઓ, ગ્રામ પંચાયતોના ખાદ્ય પદાર્થ વેચાણ ઉત્પાદનના નિશ્ચિત માપદંડો જાળવવા માટે મદદરૂપ થાય છે. તમે ખાદ્ય પદાર્થ બનાવો, દાખલા તરીકે આપણે ત્યાં મીઠાઈ ઘણીવાર કેવી હોય છે? તો કે ભાઈ મીઠાઈ ઘણીવાર અખાદ્ય થઈ ગઈ હોય છે, ખરાબ થઈ ગઈ હોય તો એ ખવડાવે. અમુક હોટલની અંદર, અમુક રેસ્ટોરન્ટની અંદર શું હોય છે? તો કે ભાઈ અમુક રેસ્ટોરન્ટની અંદર અખાદ્ય પદાર્થ ખવડાવવામાં આવતો હોય છે. હાલ આપણે ત્યાં સિઝન છે ઉનાળાની, એટલે રસ, કેરીનો રસ. તો કેરીનો રસ ખાદ્ય છે કે અખાદ્ય છે એ નક્કી FSSAI કરે. FSSAI નું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે. આ ઉપરાંત ક્ષેત્રીય કાર્યાલય ગુવાહાટી, મુંબઈ, કોલકાતા, કોચીન, બરાબર, અને ચેન્નાઈમાં ક્ષેત્રીય કાર્યાલય છે, બરાબર. રિજનલ ઓફિસ. ક્ષેત્રીય કાર્યાલય એટલે રિજનલ ઓફિસ. હાલના અધ્યક્ષ છે રાજેશ ભૂષણ. હાલના અધ્યક્ષ કોણ છે? તો રાજેશ ભૂષણ. FSSAI ના હાલના અધ્યક્ષ કોણ? તો રાજેશ ભૂષણ હાલના અધ્યક્ષ છે. ત્યાર પછી છે અપેડા. હવે FSSAI પછી અપેડા. હવે શું જોવું છે? અપેડા. હવે અપેડાની વાત કરવી છે તો કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદન નિકાસ વિકાસ પ્રાધિકરણ, જેને આપણે અપેડાનું પૂરું નામ શું છે? તો જો આવું છે, એગ્રીકલ્ચર એન્ડ પ્રોડ્યુસ્ડ ફૂડ, બરાબર. પ્રોસેસ્ડ કરેલું ફૂડ. કેવું? પ્રસંસ્કૃત, બરાબર, પ્રોસેસ્ડ કરેલું. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. કે ભાઈ તમે ખેતીની કોઈ પ્રોડક્ટ છે અથવા પ્રોસેસ કરેલું કોઈ ફૂડ છે, પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ, પ્રોસેસ કરેલી કોઈ ફૂડ પ્રોડક્ટ છે અથવા ખેતીમાંથી ડાયરેક્ટ મળેલી ફૂડ પ્રોડક્ટ છે, એને તમારે એક્સપોર્ટ કરવી છે, નિકાસ કરવી છે. એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, અપેડા. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. અ એટલે એગ્રીકલ્ચર, એ એટલે એગ્રીકલ્ચર. પછી પી એટલે તો પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ, ઈ એટલે એક્સપર્ટ, ડી એટલે ડેવલપમેન્ટ અને એ એટલે ઓથોરિટી. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ, આખો શબ્દ ભેગો છે. પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ, એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. અપેડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે. કોના અંડરમાં આવે? તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં, જેની સ્થાપના 1985 માં કરવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ પેદાશોની નિકાસ પ્રોત્સાહન માટે તથા ખેડૂતોને ઉત્તમ પાકના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા તથા યોગ્ય વળતર પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન, આર્થિક સહાય, કૃષિ પેદાશોનું સર્વેક્ષણ અને સંભાવનાનો અભ્યાસ કરવા માટે આ સંસ્થા સ્થાપી છે, બરાબર. અપેડા શું કામ કરે છે? તો કૃષિ પેદાશની નિકાસ, આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટને નિકાસને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થા કામ કરે? તો અપેડા, બરાબર. અને યોગ્ય વળતર પ્રાપ્ત થાય. બહાર ફોરેન જશે તમારો માલ તો યોગ્ય વળતર મળવાનું જ છે. દાખલા તરીકે આપણે અત્યારે આપણી કેસર કેરી છે, તો કેસર કેરીને ફોરેન મોકલવા માટે કોણ પ્રોત્સાહિત કરશે? તો અપેડા, બરાબર. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એને નિકાસ કરવો છે, એનો વિકાસ કરવો છે, એના માટેની કામ કરતી સંસ્થા છે,
બરાબર, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. અપેડા ક્યાં આવી? તો કે ભાઈ ન્યૂ દિલ્હી. બરાબર, હા. કોના અંડરમાં કામ કરશે? તો કે ભાઈ વાણિજ્ય મંત્રાલયના અંડરમાં કામ કરશે. 13 ફેબ્રુઆરી 1986 થી શરૂ થઈ છે. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે. બરાબર, પર્પસ છે એક્સપર્ટ પ્રમોશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ. બરાબર, શું? તો કે ભાઈ નિકાસને પ્રમોશન આપવું, નિકાસને પ્રોત્સાહન આપવું. એગ્રીકલ્ચર એટલે કે ખેતીની અને પ્રોસેસ કરેલી ફૂડ પ્રોડક્ટ. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં કામ કરશે. એબ્રિવિએશન અપેડા થાય. તે નિકાસને અનુરૂપ ઉત્પાદન પેકેજિંગમાં સુધારો, પ્રસંસ્કૃત ફૂડ પ્રોડક્ટ. બરાબર, હમણાં આ પ્રશ્ન પૂછાણો હતો કે હાલ કેવા ફૂડ પ્રોડક્ટ માટે? તો પેકિંગ ફૂડ પ્રોડક્ટ માટે સરકારે અલગ નિયમ બનાવ્યા. પેકિંગ ફૂડ પ્રોડક્ટ માટે સરકારે અલગ નિયમ બનાવ્યા કે જે પેકેજ ફૂડ પ્રોડક્ટ છે, પેકેજ, હવે પેકિંગ ફૂડ વધારે આપણે ડિલિવર કરીએ છીએ તો એના માટે સરકારે અલગ નિયમો બનાવ્યા કે ભાઈ તમારે પેકેજ ફૂડ પ્રોડક્ટ આ રીતે જ આપવાનું, એલ્યુમિનિયમ ફોઇલમાં જ પેક કરવાનું, ગરમ જ મળવું જોઈએ, તાજું જ મળવું જોઈએ. અન્ય ક્ષેત્રીય કાર્યાલયો મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, બરાબર, અને ગુવાહાટી છે. અપેડાનું અમલ 13 ફેબ્રુઆરી 1986માં થયું હતું. હાલના અધ્યક્ષ ડોક્ટર એમ અંગુમુથ છે અને વડુ મથક નવી દિલ્હી. બરાબર, મોટાભાગની સંસ્થા નવી દિલ્હી ખાતે જ આવેલી છે જે આ રીતનું કામ કરતું હોય, માર્કેટિંગનું કામ કરતી હોય, ડેવલપમેન્ટનું કામ કરતી હોય, એના વેચાણનું ફેડરેશનનું કામ કરતી હોય. નાબાર્ડ આપણે અગાઉ ભણી ગયા છીએ, આપણે નાબાર્ડ વિશે બધું જાણીએ છીએ. બરાબર, નાબાર્ડ આપણે અગાઉ ભણી ગયા છીએ એટલે નાબાર્ડ વિશે વધારે વાત નહીં કરું પણ થોડી વાત કરીશ. બરાબર, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામ્ય વિકાસ બેંક જેને કહીએ છીએ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ફટાફટ વાત કરીશ કારણ કે આપણને આખી આવડે છે. નાબાર્ડ 12 જુલાઈ 1982માં નાબાર્ડની સ્થાપના કરી. કઈ સમિતિની ભલામણથી નાબાર્ડની સ્થાપના થઈ? આ મને ખાસ કહેજો, કઈ સમિતિની ભલામણથી નાબાર્ડની સ્થાપના થઈ? આવો પ્રશ્ન પૂછે તો ના આવડે શું કરવાનું? આ બેંક શિવરામન સમિતિની ભલામણથી થઈ. આ ખાસ યાદ રાખજો, શિવરામન સમિતિ. બરાબર, કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. નાબાર્ડ એ આરઆરબી અને સહકારી બેંકો પર નિયામકનું કામ કરે છે. રિજનલ રૂરલ બેંક આરઆરબી અને સહકારી બેંકો કોઓપરેટિવ બેંક એના નિયામક તરીકે, એના નિયમન તરીકે કામ કરે છે. ભારતીય બેંકો અને 20 કે તેથી ઓછી શાખા ધરાવતી વિદેશી બેંકો જો પીએસએલ નિયમ મુજબ 40%ના કોટા જળવવાનું ચૂકી જાય તો કેટલા ટકા ઘટે છે તેટલી રકમ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં જમા કરાવવાની હોય છે. આ આરઆઈડીએફ નાબાર્ડ અંતર્ગત જાળવવામાં આવે છે. બરાબર, બેંકોને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ આપવું પડે જો એ 40% કોટા ના જાળવે. નાબાર્ડ રાજ્યની સહકારી બેંકો, આરઆરબી, સહકારી મંડળીઓ, ખેડૂતો, ગૃહ ઉદ્યોગો, હસ્તક ઉદ્યોગોને મદદ કરે છે. કોને મદદ કરે? તો સહકારી બેંકોને મદદ કરે, રિજનલ રૂરલ બેંકને મદદ કરે, સહકારી મંડળીઓને મદદ કરે, ખેડૂતોને મદદ કરે, ગૃહ ઉદ્યોગોને મદદ કરે, હસ્ત ઉદ્યોગોને મદદ કરે. નાબાર્ડ. બરાબર, નાબાર્ડ ટેકિંગ રૂરલ ઇન્ડિયા ફોરવર્ડ, આવું એનું સૂત્ર છે. કોનું આવું સૂત્ર છે? ટેકિંગ રૂરલ ઇન્ડિયા ફોરવર્ડ. તો નાબાર્ડનું ટેકિંગ રૂરલ ઇન્ડિયા, ગ્રામીણ ભારતને આગળ લાવવા માટે નાબાર્ડ કામ કરે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એગ્રીકલ્ચર રિફાઇન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન આનું કામ છે. 12 જુલાઈ 1982 શિવરામન કમિટી 39 વર્ષ પહેલા રેગ્યુલારિટી બોડી છે. બરાબર, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટનું કામ કરે, રૂરલ ડેવલપમેન્ટનું કામ કરે, ક્રેડિટ પ્લાનિંગ કરે, રીફાઇનાન્સ કરે, સુપરવિઝન ઓફ રિજનલ રૂરલ બેંક, સુપરવિઝન ઓફ એપેક્સ કોઓપરેટિવ બેંક્સ. હેડક્વાર્ટર મુંબઈ છે. બરાબર, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં કામ કરે છે. ચેરમેન છે ગોવિંદ રાજુલા ચિંતાલા. ગોવિંદા રાજુલા ચિંતાલા ચેરમેન અત્યારે કોણ છે નાબાર્ડના? વર્તમાન ચેરમેન છે ગોવિંદા રાજુલા ચિંતાલા. ગોવિંદ રાજુલા ચિંતાલા, ગોવિંદા એવું યાદ રાખો ને, ગોવિંદા ચિંતાલા એના ચેરમેન છે. આપણું રાજુલા, રાજુલા અમરેલીનું, અમરેલીના નથી હો ભાઈ, ગોવિંદા રાજુલા ચિંતાલા, ખાલી યાદ રાખવા માટે. ગોવિંદા રાજુલા ચિંતાલા એના ચેરમેન છે અત્યારે. ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ કૃષિલક્ષી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે, ઉત્પાદન વધારવા માટે ધિરાણ પ્રદાન કરતી એક સર્વોચ્ચ સંસ્થા છે. ગ્રામ્ય વિસ્તારમાં ધિરાણ કરતી સંસ્થાઓને પુનઃ ધિરાણ પૂરું પાડે છે. બરાબર, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ભારતીય રિઝર્વ બેંક દ્વારા મંજૂર કરાયેલ નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે નિયમનકારી તરીકે વર્તે છે. તે ગ્રામીણ વિકાસની બાબતમાં સરકાર, ભારતીય રિઝર્વ બેંક અને અન્ય સંસ્થાઓને સહાય કરે છે. ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસલક્ષી કામમાં રોકાયેલ સંસ્થાઓને ધિરાણ પ્રવૃત્તિ સંકલિત કરે છે. ટૂંકમાં આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ એની. બરાબર, એના અધ્યક્ષ છે ડોક્ટર GR ચિંતાલા, ગોવિંદા રાજુલા ચિંતાલા.
બરાબર. ગોવિંદા એના અધ્યક્ષ નાબાર્ડના, ગોવિંદા રાજુલા ચિંતાલા, યાદ રહી જ જાય, ચિંતાલા. બરાબર. હા, ગોવિંદા રાજુલા ચિંતાલા, GR ચિંતાલા. અને કઈ કમિટી? તો શિવરામન કમિટીની ભલામણથી આની સ્થાપના થઈ. વડું મથક મુંબઈ છે, નાબાર્ડ. હવે ભારતીય ખાદ્ય નિગમ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જોવું છે ને, FCI, FSSAI જોયું આપણે, બરાબર. ખાદ્ય સુરક્ષા, ફૂડ સિક્યોરિટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જોયું. હવે FCI, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બહુ મહત્વની સંસ્થા છે. FCI ની સ્થાપના ફૂડ કોર્પોરેશન એક્ટ 1966 હેઠળ થઈ. 1965માં પ્રથમવાર રાજ્યવાર રીતે થંજાવુર, તમિલનાડુમાં તેની ઓફિસ શરૂ કરવામાં આવી. બરાબર. પ્રથમવાર એની રાજ્યની અંદર ઓફિસ તાંજાવુર કહેવાય એમ તો, બરાબર. રાજરાજેશ્વર મંદિર છે એ તમિલનાડુ. જેના મુખ્ય કાર્યોમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવી. બરાબર. FCI છે એ તમારી પાસેથી કૃષિ પેદાશો ખરીદવાનું કામ કરશે. જાહેર વિતરણ પ્રણાલી, બરાબર. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં અનાજનું વિતરણ કરાવવું. અનાજનું વિતરણ યોગ્ય થાય છે કે નહીં, બફર સ્ટોક જાળવવો, ગ્રાહકોને બજારમાં યોગ્ય ભાવે અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરવી. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આ મહત્વની કામગીરી છે કે લોકોને અનાજ મળી રહે, અનાજનું વિતરણ યોગ્ય થાય, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ યોગ્ય થાય અને અનાજ છે એનો બફર સ્ટોક જાળવવો. તો આ બધું FCI કરે છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જો આનો લોગો છે, ભારતીય ખાદ્ય નિગમ, બરાબર. ફૂડ જ દોર્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, fci.government.in ની વેબસાઇટ છે. ધ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી ક્રિએટેડ બાય ધ ગવર્મેન્ટ ઇન ધ ઇટ્સ અંડર ઓનરશિપ ઓફ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. એટલે કે ગ્રાહકની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના મંત્રાલયના અંડરમાં કામ કરતી સંસ્થા છે. બરાબર. 1964ની અંદર આપણી પાર્લામેન્ટની અંદર ફૂડ કોર્પોરેશન એક્ટ બનાવ્યો. 1964ના ફૂડ કોર્પોરેશન એક્ટ અન્વયે 1965માં સ્થાપના. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે, 1965ની ઉત્તરાયણના દિવસે આની સ્થાપના થયેલી. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે. બરાબર. નાબાર્ડ, સોરી, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, FCI યાદ રહેશે ને, FCI. બરાબર. ક્યારે સ્થાપના? તો 1964નો FCI એક્ટ. FCI એક્ટ 1964 અને 1965માં 14 જાન્યુઆરી ઉત્તરાયણ, 1965ની ઉત્તરાયણે સ્થાપના થઈ FCI ની. શું કામ કરે છે? તો કે ભાઈ દેશની અંદર તમામ રાજ્યની અંદર યોગ્ય રીતે અનાજ મળી રહે, અનાજના ગોડાઉન વ્યવસ્થિત રીતે ચાલે. કે ને FCI નું ગોડાઉન છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું ગોડાઉન છે. દરેક ગામની અંદર, દરેક જગ્યાએ જરૂર પડે ત્યાં અનાજના ગોડાઉન બનાવ્યા, સ્ટોરેજ બનાવ્યા. તો એનું દેખરેખ થાય, અનાજનું યોગ્ય ડિસ્ટ્રીબ્યુશન થાય, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર. મોટા ભાગે એમાં ગફલા થતા હોય છે, લોકો ગરીબનું અનાજ લોકોને વેચી દેતા હોય છે. તો આ બધા ઉપર નજર FCI રાખવાની છે. ઓગસ્ટ 2014માં શાંતાકુમારીની અધ્યક્ષતામાં રચાયેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિ, હાઈ લેવલ કમિટી, કે જેની ભારતીય ખાદ્ય નિગમ પુનર્ગઠન વિશે ભલામણો કરવામાં આવી. બરાબર. આ FCI ના પુનર્ગઠન માટે એક સમિતિ શાંતાકુમાર, જો યાદ રાખજો, શાંતાકુમાર સમિતિ, બરાબર. એની અધ્યક્ષતામાં તો કે ભાઈ હાઈ લેવલ કમિટી FCI માટે બની. એને ભલામણો આવી કરી કે ટેકાના ભાવે અનાજ ખરીદ વેચાણમાં પૂરતો અનુભવ ધરાવતા રાજ્યોને આ કાર્ય સોંપી દેવું જોઈએ. બરાબર. વધારે અનુભવ હોય તો રાજ્ય જ આ કામ કરે. ભારત સરકારે દાળ અને તેલ ઉપલબ્ધ કરાવવા પદાર્થોની પણ MSP જાહેર કરવી જોઈએ. બરાબર. દાળ અને તેલ જેમાંથી મળે એવા પદાર્થની પણ MSP નક્કી કરવી જોઈએ. અનિવાર્ય કાનૂની કર એક સમાન રૂપે 3% કરી દેવો જોઈએ અથવા MSPના 4% સુધી કરી દેવો જોઈએ. બરાબર. એક ઓટોમેટિક કન્ઝ્યુમરાઇઝ ખાદ્ય સંચાલન વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. મજૂરો, કોન્ટ્રાક્ટ લેબર્સને સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. ખાદ્યાન્નો પેકિંગમાં શણના કોથળીની જગ્યાએ HDP, હાઈ ડેન્સિટી પોલિથીનનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. ખાદ્યાન્નના પેકિંગ માટે શેની ભલામણ કરી? તો શણના કોથળાની જગ્યાએ, એટલે કે આપણું જે અનાજ છે, બરાબર, ઘઉં, ચોખા, બાજરી, બરાબર, આપણા જે આ ખાદ્ય પાકો છે, ધાન્ય પાકો છે અથવા કઠોળ પાકો છે, તો એના પેકિંગમાં શણના કોથળાની જગ્યાએ શેની ભલામણ કરી? HDP, હાઈ ડેન્સિટી પોલિથીન. ખાસ યાદ રાખજો, આની ભલામણ કોણે કરી? શાંતાકુમારન સમિતિએ કરી. હાઈ ડેન્સિટી પોલિથીન, બરાબર, ઉચ્ચ ગુણવત્તા વાળું, નાશ પામે એવું પોલિથીન, હો, વધારે માઇક્રોન વાળું, કે જે પોલિથીનનો કોથળો બનાવ્યો હોય તો એ ટકે તે અને તૂટી ના જાય. હાલના અધ્યક્ષ સંજીવ કુમાર છે ભાઈ, સંજીવ કુમાર આના અધ્યક્ષ છે FCI ના, અને વડું મથક નવી દિલ્હી છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યાર પછી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન પર સ્ટાન્ડર્ડાઇઝેશન, ISO, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન, ISO માન્યતા પ્રાપ્ત સ્કૂલ છે કે ISO માન્યતા પ્રાપ્ત સંસ્થા છે, આવું કહે ને. તો ISO એટલે શું? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન કે આ વસ્તુ સ્ટાન્ડર્ડ કહેવાય, આઈએસઓ માન્ય છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. બરાબર, અહીંયા ઓફ આપ્યું છે, અહીંયા ફોર આપ્યું છે, એટલે અહીંયા ફોર રાખો, ફોર બરાબર છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, આ ઓફ અને ફોર ની ભૂલ કાઢે. બરાબર, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. બરાબર, ફોર અને ઓફ જેને ઇંગ્લિશ સારું આવડતું એને ખબર પડી જાય કે ઓફ આવે ને ફોર આવે, પણ આપણને ઇંગ્લિશ જ નબળું આવડતું હોય. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન સ્થાપના 23 ફેબ્રુઆરી 1947 થઈ. આઈએસઓ એક સ્વતંત્ર અને બિન સરકારી સંગઠન છે જેમાં 167 સભ્યો છે. તેનું કાર્ય મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્થ કે વસ્તુની ગુણવત્તા ચકાસણી અને પ્રમાણીકરણ કરવાનું છે. હાલના અધ્યક્ષ ઉધિકા ફ્રેન્ક છે, ઉધિકા ફ્રેન્ક આના અધ્યક્ષ છે. વડુ મથક જીનીવા છે, ઇન્ટરનેશનલ સંસ્થા છે જીનીવા. સ્વિટ્ઝરલેન્ડ ખાતે આઈએસઓ નું વડુ મથક ક્યાં છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. બરાબર, આપણને ખબર છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે બીજા કોનું છે? તો કે ભાઈ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, WWF છે, વર્લ્ડ વાઇડ ફંડ છે. બરાબર, આ બધા સ્વિટ્ઝરલેન્ડ જીનીવા ખાતે જ હોય. ડબલ્યુ વાળા બધા જીનીવા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, વર્લ્ડ વાઇડ ફંડ છે. બરાબર, અને આઈએસઓ પણ ક્યાં છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. એગમાર્ક 1937 થી એગમાર્ક નો માર્કો આવ્યો છે, એગમાર્ક. બરાબર, આ રીતનો માર્કો હોય એગમાર્ક, આ એગમાર્ક નો માર્કો છે. એગમાર્ક નો માર્કો છે. એગમાર્ક નું ચિહ્ન વસ્તુ અને પદાર્થની ગુણવત્તા દર્શાવે છે કે ભાઈ આ એગમાર્ક છે. આ ચિહ્ન માર્કની ફાળવણી કેન્દ્રીય કૃષિ ઉત્પાદન ગ્રેડિંગ એક્ટ 1937 અનુસાર કરવામાં આવે છે. એગમાર્કનું ચિહ્ન નિર્દેશ કરે છે કે તેની ગુણવત્તા કૃષિ ઉત્પાદન ગ્રેડિંગ અને માર્કેટિંગ કૃષિ ખેડૂત મંત્રાલય દ્વારા સૂચિત ગ્રેડ અનુસાર છે. એટલે કે એગમાર્ક વાળી વસ્તુ છે તો સારી જ હશે. બરાબર, 1937 અને 1986 એને એમેડ કર્યું, એટલે કે એમાં સુધારો કર્યો. એગમાર્કમાં સુધારો 1986 થયો અને એગમાર્ક લાયા ક્યારે? તો 1937 થી. બરાબર, ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શનના અંડરમાં આવે છે. ઇકોમાર્ક, ઇકોમાર્ક એટલે શું? તો કે ભાઈ શરૂઆત 1991 કરી. ઇકોમાર્કનું ચિહ્ન પદાર્થ વસ્તુ ઇકો ફ્રેન્ડલી છે. બરાબર, કોઈ વસ્તુ ઇકો ફ્રેન્ડલી હોય તો એના ઉપર ઇકો માર્ક હોય. એગમાર્કની જેમ ઇકોમાર્ક 1991 થી શરૂ થયો કે ભાઈ આ વસ્તુ ઇકો ફ્રેન્ડલી છે, એટલે ઇકોમાર્ક. પર્યાવરણને નુકસાન ના કરે એને ઇકો ફ્રેન્ડલી કહેવાય. ઇકો ફ્રેન્ડલી એટલે કેવું? પર્યાવરણને નુકસાન કરતું નથી. ચલો, હવે એક બે વસ્તુ બાકી છે, તમે કહેતા હોય તો લઈ લઈએ, નહીતર પૂરું કરીએ. 12:30 થયા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, BIS. બરાબર, BIS હોલમાર્ક આપણે આવે ને, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નો માર્ક આવો હોય. બરાબર, આ BIS આવો માર્કો હોય ને BIS નો માર્કો કહેવાય, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. બરાબર, ભારતીય સ્ટાન્ડર્ડનો જે માર્ક છે આવો છે કે ભાઈ ભારતની અંદર આ BIS હોલમાર્ક હોય તો આ સ્ટાન્ડર્ડ વસ્તુ કહેવાય. એપ્રિલ 1977 થી. BIS એ ગ્રાહકને ભારતીય ધારાધોરણ અનુસાર પદાર્થ કે વસ્તુ તેમના સ્વાસ્થ્ય અનુસાર બનાવવામાં આવી છે કે નિર્માણ કરવામાં આવી છે એ બાબતની ગેરંટી આપે છે કે ભાઈ એમના સ્વાસ્થ્યને અનુરૂપ આ વસ્તુ છે. BIS એનું હેડક્વાર્ટર છે માણેક ભવન, ઓલ્ડ દિલ્હી, જૂની દિલ્હી. એજન્સી એક્ઝિક્યુટિવ પ્રમોદ કુમાર તિવારી છે. બરાબર, અને ભારતની સંસદ દ્વારા બનાવવામાં આવ્યું છે. 23 ડિસેમ્બર 1986 થી આ ચાલુ છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, BIS. વિશ્વ વેપાર સંગઠન, WTO. બરાબર, આ વિશ્વની એક બહુ મહત્વની સંસ્થા છે વેપાર માટે. ભારત આનું સંસ્થાપક સભ્ય છે. સંસ્થાપક સભ્ય એટલે તો કે ભાઈ જ્યારે એની સ્થાપના થઈ ત્યારથી જ ભારત WTO સાથે જોડાયેલું છે. 1 જાન્યુઆરી 1995 આની સ્થાપના થઈ. 164 દેશ સભ્ય છે. ભારત આનો સભ્ય તો કે ભાઈ 1 જાન્યુઆરી 1995 થી સભ્ય છે. 57 ભાષા અંગ્રેજી, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષાની અંદર WTOમાં વાત થાય. એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે ભાઈ એનું હેડક્વાર્ટર જીનીવા, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે WTO નું હેડક્વાર્ટર છે, ISO નું હેડક્વાર્ટર છે, WHO નું હેડક્વાર્ટર છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ વેપારને ઉત્તેજન આપવા માટે 1947માં 23 દેશોએ મળીને ગેટ, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. આ ગેટ જૂનું નામ છે. WTO નું જૂનું નામ શું? તો ગેટ. પહેલા ગેટ હતું, ગેટમાંથી WTO થયું. જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. જો યાદ રાખજો, ટેરિફ એટલે ભાવ અને ટ્રેડ એટલે વેપાર. બરાબર, ભાવ અને વેપાર માટેનું એક જનરલ એગ્રીમેન્ટ થયું હતું 1947માં. અને એ ગેટ છે એ 1950
95 શું બની? તો WTO બની, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અહીંયા જો આવું બિલ્ડિંગ છે એનું, બરાબર. વિશ્વ વ્યાપાર સંગઠન જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતેનું હેડક્વાર્ટર છે. 1995 ની 1 જાન્યુઆરી સ્થાપના થઈ, બરાબર. હાલ એના અધ્યક્ષ છે નાગોજી ઓન્કજો ઇવેલા. નાગોજી ઓકોન્જો ઇવેલા આ એના અધ્યક્ષ છે. નાગોજી ઓકન્જો ઇવેલા આ એના અધ્યક્ષ છે, બરાબર. કેના? તો કે ભાઈ WTO ના. કાર્યકાળ 1 માર્ચ 2021 થી 31 ઓગસ્ટ 2025 સુધીનો રહેશે. જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતેનું હેડક્વાર્ટર છે, જોઈ ગયા. NIAM છેલ્લી સંસ્થા આજની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર મેનેજમેન્ટ, બરાબર. એગ્રીકલ્ચર માર્કેટિંગ, સોરી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર. નેશનલ એન એટલે નેશનલ, આઈ એટલે ઇન્સ્ટિટ્યૂટ, એ એટલે એગ્રીકલ્ચરલ, બરાબર. એગ્રીકલ્ચરલ અહીંયા લ લખવાનો, એગ્રીકલ્ચરલ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ 1988 માં શરૂ થયેલી સંસ્થા છે. એનું મુખ્ય કાર્ય ખેડૂતોને રાષ્ટ્રીય સ્તરે તાલીમ આપવાનો તેમજ કૃષિ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે, બરાબર. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ ક્યાં આવ્યું? તો જયપુર ખાતે. આ એક જ સંસ્થા જેવી આવી કે જે જયપુર ખાતે છે, દિલ્હી ખાતે નથી. આ જયપુર ખાતે આવેલી છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ, બરાબર. એનું નામ હવે આપણે પાડ્યું છે ચૌધરી ચરણસિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ. આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ NIAM સાથે કોનું નામ જોડાયેલું છે? તો CC, ચૌધરી ચરણસિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ. ચૌધરી ચરણસિંહ આપણા વડાપ્રધાન થઈ ગયા, ખેડૂત હતા, બરાબર. તો ચૌધરી ચરણસિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ આવું નામ એને આપ્યું છે. ચૌધરી ચરણસિંહ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ. આ CACP આપણે અગાઉ જોઈ ગયા છીએ, બરાબર. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, જેનું જૂનું નામ હતું CAP. જૂનું નામ શું હતું? તો CAP. જૂનું નામ હતું CAP, કમિશન ફોર એગ્રીકલ્ચર પ્રાઇસ. જેનું નવું નામ 1965 માં આનું નામ હતું, તો કે ભાઈ આનું નામ 1965 માં CAP હતું. CAP. 1985 માં નામ શું થયું? 1985 માં નામ કર્યું CACP. એટલે અત્યારે નામ ચાલે છે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, જે ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSP ના વૈધાનિક સમર્થન મૂલ્ય, બરાબર, એટલે કે સ્ટેચ્યુટરી સપોર્ટ પ્રાઇસ અને ઉત્પાદક મૂલ્ય, બરાબર છે. એટલે કે આપણું જે ઉત્પાદક મૂલ્ય છે, પ્રોડક્ટ પ્રાઇસ છે, એ નક્કી કરવામાં આનું મહત્વનું કામ છે. વડું મથક નવી દિલ્હી છે. CACP, બરાબર. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ આની વેબસાઇટ છે, બરાબર. CACP 1 જાન્યુઆરી 1965 થી ચાલુ છે. એસેન્શિયલ એગ્રીકલ્ચર કોમોડિટીઝના ભાવ નક્કી કરે છે. 23 કોમોડિટી, 23 પાકોના ભાવ નક્કી કરે છે, બરાબર. સૌપ્રથમ ઘઉંના પાકથી શરૂઆત થઈ હતી. કઈ સમિતિ? તો LK ઝા સમિતિ. LK ઝા સમિતિની ભલામણથી આની સ્થાપના થયેલી. LK ઝા સમિતિની ભલામણથી CACP ની સ્થાપના થયેલી, બરાબર. અને એની સમિતિના ભલામણથી તે MSP શરૂ થયેલી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. પછી SSP એટલે સ્ટેચ્યુટરી સપોર્ટ પ્રાઇસ, વૈધાનિક. અને PP એટલે પ્રોડક્ટ પ્રાઇસ, ઉત્પાદક ખર્ચ. PP કરતા 1.5 ગણો ભાવ તમને MSP માં આપવો પડે. ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે, બરાબર. પ્રોફેસર ML દાંતીવાલા અત્યારે આના ફર્સ્ટ એક્ઝિક્યુટિવ હતા, અને પ્રિસેન્ડિંગ એક્ઝિક્યુટિવ અશોક ગુલાટી, બરાબર. અત્યારે અશોક ગુલાટી છે, અશોક ગુલાટી. ચલો તો રેડી? આટલું યાદ રહેશે મિત્રો? બસ, તો આટલું યાદ રાખવાનું છે. મેક્સિમમ ડેટા આમાં કવર કરી લીધા છે, બરાબર. મેક્સિમમ ડેટા આમાં કવર થઈ ગયા છે, આટલું યાદ રાખજો. 100% ઉપયોગી થશે. અને ગમે એવા લેવલના પ્રશ્નો આવશે ને તો આટલું કરશો ને તો તમને ક્યાંય તકલીફ નહીં પડે, બરાબર. કોઈ પણ લેવલના પ્રશ્નો આવશે તો આટલું કરશો ને તો પ્રશ્ન નહીં રહે, અને આટલું ખાસ કરવાનું છે. ચલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.